મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GSLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું। ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરીનનો ઉપયોગ કરીને બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ અને બેન્ઝાલ્ડીહાઇડ જેવા મૂલ્યવર્ધિત ક્લોરીન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં કરાશે। મુખ્યમંત્રી લોકાર્પણ કરેલો આ નવસ્થાપિત પ્લાન્ટ ₹350 કરોડના ખર્ચે તૈયાર થયો છે। એટલું જ નહીં, વાર્ષિક 30,000 ટનની ક્ષમતા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 1,000 જેટલી રોજગારીનું સર્જન પણ કરશે। GSLનો આ નવો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ યુરોપ, અમેરિકા અને દક્ષિણ એશિયામાં આ કેમિકલના એક્સપોર્ટ દ્વારા અંદાજે ₹130 કરોડનું વિદેશી ઉડામણ રળી આપશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSLના સ્થાપના દિવસ અવસરે કાર્યરત થઈ રહેલા નવા પ્લાન્ટ માટે GSLની 50 વર્ષની પ્રગતિમય સફળતા માટે GSL પરિવારને અભિનંદન પાઠવીને પ્રશંસા કરી હતી। GSLના કાર્યકારી વહીવટી સંચાલક અને મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે મુખ્યમંત્રીને આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકારનું સાહસ GSL 1973થી કાર્યરત છે અને દહેજમાં 2 તથા વડોદરામાં 1 મળીને કુલ 3 ઉત્પાદન એકમોમાં કોસ્ટિક સોડા સહિત 35થી વધુ ઉત્પાદનો કરે છે અને GSL પાછલા 5 દાયકામાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને તથા નવા ઉત્પાદનો દ્વારા સતત વિસ્તરણ કર્યું છે અને GSL 8 લાખ મેટ્રિક ટનથી વધુ કોસ્ટિક સોડાના વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને સોડિયમ ક્લોરેટ અને હાઇડ્રોજન હાઇડ્રેટનું ભારતમાં એકમાત્ર ઉત્પાદન એકમનું ગૌરવ ધરાવે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દહેજ ખાતેના GSLના નવા પ્લાન્ટનું આ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું। તે અવસરે મુખ્ય સચિવ પંકજ જોશી, મહામંત્રીના સલાહકાર SS રાઠોડ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, GIDCના MD સુશ્રી પ્રવીણા DK તથા GSLના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।